ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન 5.7 આબોહવાકીય ફેરફારો ભાગ 1 ની અંદર આપણે જોઈશું કે આબોહવાકીય એટલે શું, હવામાન એટલે શું, તેમજ તેને અસર કરતા પરિબળો વિશે વાત કરીશું કે કયા વાયુઓ છે જે તેને નુકસાન પહોંચાડે છે. प्रकरण 7 आबोहवाकीय फेरफारो. आबोहवा, हवामान અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. સારાંશ. જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ અને હવાની ગતિ અલગ અલગ હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી, ગરમી કે વરસાદમાં થતા ફેરફારને વાતાવરણમાં થતા ફેરફાર તરીકે ઓળખાવીએ છીએ. વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે સાથે માનવ સર્જિત પણ છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓની અસર વાતાવરણ પર પડે છે. સૈદ્ધાંતિક સમજ. વાતાવરણમાં થતા ફેરફારને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે, જે નીચે મુજબ છે. જેમ કે સૌપ્રથમ વાતાવરણ એટલે શું? વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આબોહવાના ફેરફાર. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. હવામાન કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. આબોહવા કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આપેલ સંકલ્પનાઓમાં જો સંતુલન રહે તો વાતાવરણ પર કોઈ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણોસર ફેરફાર થાય તો તે ઘણો ઘાતકી સાબિત થાય છે. જેમ કે તેના દ્વારા ઉદ્ભવતી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજીનું ઉત્પાદન લઈ શકાય છે. ઇઝરાયલ જેવો દેશ આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુને વધુ ઉત્પાદન મેળવી તેની નિકાસ દ્વારા કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે. ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ધરુની ફેર રોપણી દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી ઉપયોગી અને ફળદાયી સાબિત થઈ છે. પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળાનો આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. તેથી આ પરિબળને પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. ગ્લોબલ વોર્મિંગ. સારાંશ. ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વીએ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું ત્યારે પૃથ્વી એ ફક્ત ગરમ ગોળા સ્વરૂપે હતી. લાખો વર્ષ બાદ પૃથ્વીનો ગોળો ઠર્યા બાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી કહીએ છીએ. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળા ચાલી, જેના દ્વારા સમુદ્રો બન્યા. સૈદ્ધાંતિક સમજ. પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્રમાં અને કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં દબાઈ જાય છે. પૃથ્વી પર તેનું પ્રમાણ 70થી ઘટીને 0.003% રહ્યું, જેથી પૃથ્વી ઉપર વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું.
સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતા પૃથ્વી પર પડે છે. આ કિરણોમાંના કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક કિરણો અંતરિક્ષમાં પાછા ફરે છે. પૃથ્વી પર એક ધારા વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની અને એક કોષી જીવથી લઈને માનવી સુધીનું જીવન સરળ બન્યું. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ શરૂ કરી. પેટ્રોલિયમનો બેફામ વપરાશ, વીજ ઉત્પાદન માટે કોલસો બાળીને મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મૂક્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખતા થયા છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. સારાંશ: સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની છે. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. સારાંશ: સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો અને ઋતુમાં થતું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની છે. સૈદ્ધાંતિક સમજ. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરાકાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના તાપમાનમાં છેલ્લા 100 વર્ષોમાં 0.6°C નો વધારો થયો છે. જુદા જુદા વાયુઓનું પ્રમાણ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરાકાર્બન 65%, મિથેન 10% અને હેલો કાર્બન 0.5%નો સમાવેશ થાય છે. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલા CO2 275 ppm હતો, જે આજે 350 ppm થયો છે. ppm એટલે પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 0.28%, તો 280 ppm કહેવાય. પૃથ્વીને ગરમ કરવામાં જવાબદાર પરિબળો. વસ્તુ: થર્મલ પાવર મથક 200 મેગાવોટ. સમય: વાર્ષિક. ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જનનું પ્રમાણ 9 લાખ ટન. વસ્તુ: મોટર કાર. વાર્ષિક. સમય: વાર્ષિક. 17 કરોડ ટન ઉત્સર્જનનું પ્રમાણ. વસ્તુ: AC સરેરાશ 2 કલાક. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 2230 કિલોગ્રામ. વસ્તુ: ટીવી 24 કલાક. સમય: ઉત્સર્જનનું પ્રમાણ 190 કિલોગ્રામ. વસ્તુ: ટ્યુબલાઇટ. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 88 કિલોગ્રામ. વસ્તુ: કમ્પ્યુટર. સમય: 24 કલાક. ઉત્સર્જનનું પ્રમાણ 130 કિલોગ્રામ. વસ્તુ: ફ્રિજ. સમય: 24 કલાક. 920 કિલોગ્રામ ઉત્સર્જનનું પ્રમાણ.